કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લાના વિવિધ વેપારી સંગઠનોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આ અંગે વેપારીઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ એક ઐતિહાસિક પગલું સરકારે લીધું છે, જેનો ચોક્કસ લાભ આમ જનતા સુધી પહોંચશે. ઉત્પાદકો આ એકચ્યુઅલ લાભ ગ્રાહકો સુધી, આમ પ્રજાજનો સુધી પહોંચાડે ખૂબ જરૂરી છે. 18% થી 5% એટલે 12 થી 15% દરેક ફેમિલીને આ 10 થી 15% એમના બજેટમાં બચત થવાની છે. ड्राई फ्रूट की बात करें, अंजीर, बादाम, पिस्ता, खाने की जो भी चीज़ है, ड्राई फ्रूट के लेके कलर्स, पास्ता, नूडल्स, ये सब चीज़ों में 12% टैक्स अभी है, तो वो 22 तारीख से 5% हो रहा है. तो बेसिकली 100% बात है कि कस्टमर को सस्ता मिलेगा और उसमें करीबन 10% रेट डाउन होगा, ऐसी हमारी मान्यता है. જે જીએસટીમાં ઘટાડો થયો છે અને એ ખરેખર સરાહનીય અને આવકારદાયક પગલું છે. આનો લાભ આપણે વેપારીઓ એન્ડ યુઝર એટલે ગ્રાહકો સુધી પહોંચે તેના માટે અમે બધા જ વેપારીઓ, બધા જ ફિલ્ડના વેપારીઓ કટિબદ્ધ અને કાર્યશીલ છીએ અને ગ્રાહકોને પૂર્ણ લાભ પહોંચે તે માટે અત્યારે પ્રયત્નશીલ પણ છીએ. આને કારણે મોંઘવારી અંકુશમાં આવશે અને એવું અમે व्यापारी स्पष्ट मानी रहा है. गवर्नमेंट ने जो प्राइस रिडक्शन किया है उसका लाभ उनको देना चाहिए. 5% यानी 13% कहीं भी होटल में जाएंगे, सभी रेस्टोरेंट में जाएंगे तो कितना बड़ा फायदा है. नॉट ओनली मध्यम वर्ग, गरीब वर्ग में सभी को फायदा होने वाला है. तो कहने का मतलब है ये GST2 का जो मॉड्यूल बनाया है 8 साल के बाद आया है, बहुत बेहतरीन है और इसका लाभ बहुत मिलने वाला है.